ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે અણુભાર વિશે આગળ વાત કરીશું. કેટલાક સંયોજનોના અણુભાર શોધીશું. છેલ્લા પિરિયડમાં આપણે એક જ સંયોજન H2ના અણુભાર વિશેની વાત કરેલી. આજે કેટલાક અન્ય અણુ અને સંયોજનની વાત કરીશું. સૌથી પહેલી વાત કરીએ છીએ આપણે N2 વિશે. N2 નો અણુભાર. ઓકે, આખા N2 નો અણુભાર બરાબર તેમાં રહેલા 2 નાઇટ્રોજન પરમાણુનો ભાર. N2માં 2 નાઇટ્રોજન રહેલા છે એટલે આખા N2 નો અણુભાર બરાબર 2 ગુણ્યા નાઇટ્રોજનનો પરમાણુ ભાર બરાબર 2 ગુણ્યા નાઇટ્રોજનનો પરમાણુ ભાર છે 14 બરાબર 28 અને એકમ થાય ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. ઓકે, ધેન નંબર 3 Cl2 નો અણુભાર. Cl2માં કેટલા ક્લોરીન છે? 2 ક્લોરીનના પરમાણુ છે. 2 ક્લોરીનના પરમાણુ બનીને જોડાઈને 1 ક્લોરીનનો અણુ બન્યો એટલે આખા Cl2નો અણુભાર બરાબર 2 ગુણ્યા Clનો પરમાણુ ભાર બરાબર 2 ગુણ્યા હવે Clનો એક Clનો પરમાણુ ભાર 35.5 છે, 35.5 જે અલગ છે, વિશિષ્ટ છે. બરાબર. ઓકે, તો ટોટલ થશે 71 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ એટલે Cl2નો જે અણુભાર છે તે 71 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. ચાલ હવે કેટલાક સંયોજનો પર જઈએ. દાખલા તરીકે NH3 નો અણુભાર. હવે મિત્રો NH3માં 2 પ્રકારના પરમાણુ છે, એક નાઇટ્રોજન અને બીજું હાઇડ્રોજન. નાઇટ્રોજનના એક પરમાણુ જ્યારે હાઇડ્રોજનના કેટલા 1 2 ને 3 પરમાણુ છે એટલે આખા NH3નો અણુભાર એક અણુનો ભાર એક અણુનું વજન એવા NH3ના એક અણુમાં નાઇટ્રોજન 1 છે, હાઇડ્રોજન 3 છે એટલે NH3નો અણુભાર બરાબર એક નાઇટ્રોજનનો પરમાણુ ભાર વત્તા એમાં 3 હાઇડ્રોજનનો પરમાણુ ભાર. બરાબર. કોઈ પણ પોલિથીન બેગ અથવા કોઈ પણ બજારની થેલીનું ટોટલ વજન કેટલું થાય? એમાં રહેલી દરેક વસ્તુના ભાર જેટલો. તો આખા એક NH3માં એક N છે અને 3 H છે એટલે આખા NH3નો અણુભાર એટલે એક નાઇટ્રોજનનો પરમાણુ ભાર અને એમાં 3 હાઇડ્રોજન છે તો એ 3 હાઇડ્રોજનનો પરમાણુ ભાર. હવે નાઇટ્રોજનનો પરમાણુ ભાર આપણને ખબર છે 14 પ્લસ 3 ઇન્ટુ હાઇડ્રોજનનો પરમાણુ ભાર આપણને ખબર છે 1. ઓકે, તો એ થયા 14 પ્લસ 3 ઇટ ઇઝ ઇક્વલ ટુ 17 અને એનો યુનિટ થશે ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ અથવા એને ગ્રામ પ્રતિ મોલ પણ કહેવાય. શું કહેવાય? ગ્રામ પ્રતિ મોલ. શું કહેવાય? ગ્રામ પ્રતિ મોલ. બરાબર. ઓકે, નેક્સ્ટ હવે આપણે H2SO4નો અણુભાર શોધીશું. નંબર 8 H2SO4 એને કહેવાય સલ્ફ્યુરિક એસિડ નો અણુભાર.
ઓકે, H2SO4 આખા એક અણુમાં 3 પ્રકારના તત્વો, 3 પ્રકારના પરમાણુઓ છે. હાઇડ્રોજન, સલ્ફર એન્ડ ઓક્સિજન. હાઇડ્રોજન 2, સલ્ફર 1 અને ઓક્સિજનના 4 પરમાણુ છે. તો આખા H2SO4 નો ભાર કેટલો થશે? તો કે 2 હાઇડ્રોજનના પરમાણુ ભાર પ્લસ 1 સલ્ફરનો પરમાણુ ભાર પ્લસ 4 ઇન્ટુ ઓક્સિજનનો પરમાણુ ભાર ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ હાઇડ્રોજનનો પરમાણુ ભાર. આ બધા સામાન્ય અણુભાર છે, એકદમ એક્યુરેટ નથી, એટલે એનો સામાન્ય જે પરમાણુ ભાર છે તે 1 થાય પ્લસ 1 ઇન્ટુ 32 પ્લસ 4 ઇન્ટુ ઓક્સિજનનો પરમાણુ ભાર 16, 2 પ્લસ 32 પ્લસ 64, ઇટ ઇઝ ઇક્વલ ટુ 98. એનો જે યુનિટ છે તે ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. H2SO4 નો અણુભાર કેટલો થયો? 98 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. ઓકે, ચાલો હવે નંબર 9, ગ્લુકોઝ એટલે કે C6H12O6 નો અણુભાર. ગ્લુકોઝ C6H12O6 એમાં પણ 1, 2, 3 પ્રકારના તત્વો છે, એટલે આખા C6H12O6 નો અણુભાર ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ કાર્બનનો પરમાણુ ભાર પ્લસ 12 હાઇડ્રોજનનો પરમાણુ ભાર પ્લસ 6 ઓક્સિજનનો પરમાણુ ભાર ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ કાર્બનનો પરમાણુ ભાર 12 પ્લસ 12 ઇન્ટુ હાઇડ્રોજન 1 પ્લસ 6 ઇન્ટુ ઓક્સિજન 16, it is equal to 72 plus 12 plus 96, it is equal to 180. એનો જે યુનિટ થશે તે ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ, અથવા આ રીતે બી લખાય ને ગ્રામ પ્રતિ મોલ. આને શું બોલાય? ગ્રામ પ્રતિ મોલ, અથવા બોલાય ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. આગળ વાત થઈ છે ગ્રામ પ્રતિ મોલ, એટલે કે 1 મોલ અણુનો ભાર આટલો થાય 180. બરાબર? ઓકે મિત્રો, આ થોડા ઉદાહરણ હતા. આગળના લેક્ચર નંબર 5ની અંદર મેં જુદા જુદા સંયોજનોની તમને યાદી આપી છે. એટલે હવે પછી તમારું જે કાર્ય છે તે એ યાદીમાંના અણુ અને સંયોજનો એના તમારે અણુભાર આ રીતે શોધવાના છે. બધાના પરમાણુ ભાર આપણે જોઈ ચૂક્યા છે, શીખી ચૂક્યા છે. તો એ તમારે આંકડા શોધવા જવા પડશે નહીં, એટલે સીધા તમારે અણુભાર શોધવાના છે. તમે જ્યારે આ કામ પૂરું કરી લેશો ત્યારે નેક્સ્ટ લેક્ચરની અંદર એ બધાના અણુભારની હું યાદી તમને આપીશ, એટલે તમારે એ યાદી ટેલી કરી લેવાની છે. બરાબર છે? અને ત્યારબાદ થોડાક બીજા ટિપિકલ એવા એક્ઝામ્પલ્સ આપણે જોઈશું, અને ત્યારબાદ નવા એવા ટોપિકની શરૂઆત કરીશું. ગુડ બાય ફ્રેન્ડ્સ. હવે નંબર 5, H2O નો અણુભાર. H2O એટલે કે પાણી. H2O આ અણુસૂત્ર કહેવાય, એટલે કે એક અણુનું સૂત્ર H2O ના
એક અણુમાં હાઇડ્રોજનના 2 પરમાણુ અને ઓક્સિજનનો 1 પરમાણુ છે, તો આખા H2Oના અણુનું વજન કેટલું થશે? એમાંના 2 હાઇડ્રોજન પરમાણુ અને 1 ઓક્સિજનના પરમાણુના ભાર જેટલો. તો H2Oનો અણુભાર ઇઝ ઇક્વલ ટુ 2 હાઇડ્રોજનનો પરમાણુ ભાર પ્લસ 1 ઓક્સિજનનો પરમાણુ ભાર. કારણ કે એમાં 2 હાઇડ્રોજન છે, 1 ઓક્સિજન છે. હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 એન્ડ ઓક્સિજનનો પરમાણુ ભાર કેટલો થશે? 16. તો 2 + 16 ઇટ ઇઝ ઇક્વલ ટુ 18. એનો એકમ થશે ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. બરાબર છે? ઓકે. નેક્સ્ટ નવા કોઈ એક અણુની આપણે વાત કરીએ. દાખલા તરીકે CO2નો અણુભાર. ઓકે, ચાલો CO2નો અણુભાર તો કે આખા CO2માં 1 કાર્બનનો પરમાણુ અને 2 ઓક્સિજનના પરમાણુ છે, એટલે CO2નો અણુભાર બરાબર 1 ગુણ્યા કાર્બનનો પરમાણુ ભાર વત્તા તેની અંદર ઓક્સિજનના 2 પરમાણુ છે, એટલે 2 ગુણ્યા ઓક્સિજનનો પરમાણુ ભાર બરાબર 1 ઇન્ટુ કાર્બનનો પરમાણુ ભાર એટમિક માસ 12 પ્લસ 2 ઇન્ટુ ઓક્સિજનનો પરમાણુ ભાર એટલે કે 16. 12 ઇન્ટુ 32, 12 પ્લસ 32 ઇટ ઇઝ ઇક્વલ ટુ 44. એનો જે યુનિટ છે તે ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. ઓકે, ચાલો નેક્સ્ટ કોઈ એક અન્ય ઉદાહરણ જોઈએ આપણે. HNO3. HNO3 it is also known as નાઇટ્રિક એસિડ. એને નાઇટ્રિક એસિડ પણ કહેવાય. શું કહેવાય? નાઇટ્રિક એસિડ. ઓકે, હવે HNO3માં 3 પ્રકારના તત્વો થયા: હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન. HNO3ના એક અણુમાં હાઇડ્રોજન પણ છે, નાઇટ્રોજન પણ છે, ઓક્સિજન પણ છે. બટ એમાં હાઇડ્રોજનનો 1 પરમાણુ, નાઇટ્રોજનનો 1 પરમાણુ અને ઓક્સિજનના કેટલા પરમાણુ છે? 3. તો HNO3 નાઇટ્રિક એસિડ નો અણુભાર ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ હાઇડ્રોજનનો પરમાણુ ભાર પ્લસ 1 ઇન્ટુ નાઇટ્રોજનનો પરમાણુ ભાર પ્લસ 3 ઇન્ટુ ઓક્સિજનનો પરમાણુ ભાર. ઓકે, 1 ઇન્ટુ હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 પ્લસ 1 ઇન્ટુ નાઇટ્રોજનનો પરમાણુ ભાર 14 પ્લસ 3 ઇન્ટુ ઓક્સિજનનો પરમાણુ ભાર 16 ઇટ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 14 પ્લસ 16 ઇન્ટુ 3 દેટ ઇઝ 48. ઓકે, તો ટોટલ 3 and 6 63. એનો જે યુનિટ છે તે થશે ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. એટલે HNO3 એનો જે અણુભાર છે, એટોમિક માસ છે, તે 63 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ થશે. મોલેક્યુલર માસ. બરાબર? પરમાણુ હોય તો એટમિક માસ બોલાય અને અણુનો હોય એને મોલેક્યુલર માસ બોલાય. તો અણુભાર 63 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ છે. બરાબર? ઓકે, નેક્સ્ટ હવે આપણે H2SO4નો અણુભાર શોધીશું. નંબર 8 H2SO4 એને કહેવાય સલ્ફ્યુરિક
એસિડનો અણુભાર. ઓકે, H2SO4 આખા એક અણુમાં 3 પ્રકારના તત્વો, 3 પ્રકારના પરમાણુઓ છે. હાઇડ્રોજન, સલ્ફર એન્ડ ઓક્સિજન. હાઇડ્રોજન 2, સલ્ફર 1 અને ઓક્સિજનના 4 પરમાણુ છે. તો આખા H2SO4 નો ભાર કેટલો થશે? તો કે 2 હાઇડ્રોજનના પરમાણુ ભાર પ્લસ 1 સલ્ફરનો પરમાણુ ભાર પ્લસ 4 ઇન્ટુ ઓક્સિજનનો પરમાણુ ભાર ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ હાઇડ્રોજનનો પરમાણુ ભાર. આ બધા સામાન્ય અણુભાર છે, એકદમ એક્યુરેટ નથી. એટલે એનો સામાન્ય જે પરમાણુ ભાર છે તે 1 થાય પ્લસ 1 ઇન્ટુ 32 પ્લસ 4 ઇન્ટુ ઓક્સિજનનો પરમાણુ ભાર 16, 2 પ્લસ 32 પ્લસ 64, ઇટ ઇઝ ઇક્વલ ટુ 98. એનો જે યુનિટ છે તે ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. H2SO4 નો અણુભાર કેટલો થયો? 98 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. ઓકે, ચાલો હવે નંબર 9, ગ્લુકોઝ એટલે કે C6H12O6 નો અણુભાર. ગ્લુકોઝ C6H12O6 એમાં પણ 1, 2, 3 પ્રકારના તત્વો છે. એટલે આખા C6H12O6 નો અણુભાર ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ કાર્બનનો પરમાણુ ભાર પ્લસ 12 હાઇડ્રોજનનો પરમાણુ ભાર પ્લસ 6 ઓક્સિજનનો પરમાણુ ભાર ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ કાર્બનનો પરમાણુ ભાર 12 પ્લસ 12 ઇન્ટુ હાઇડ્રોજન 1 પ્લસ 6 ઇન્ટુ ઓક્સિજન 16, it is equal to 72 plus 12 plus 96, it is equal to 180. એનો જે યુનિટ થશે તે ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ, અથવા આ રીતે બી લખાય ને ગ્રામ પ્રતિ મોલ. આને શું બોલાય? ગ્રામ પ્રતિ મોલ, અથવા બોલાય ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. આગળ વાત થઈ છે ગ્રામ પ્રતિ મોલ, એટલે કે 1 મોલ અણુનો ભાર આટલો થાય 180. બરાબર? ઓકે મિત્રો, આ થોડા ઉદાહરણ હતા. આગળના લેક્ચર નંબર 5ની અંદર મેં જુદા જુદા સંયોજનોની તમને યાદી આપી છે. એટલે હવે પછી તમારું જે કાર્ય છે તે એ યાદીમાંના અણુ અને સંયોજનો એના તમારે અણુભાર આ રીતે શોધવાના છે. બધાના પરમાણુ ભાર આપણે જોઈ ચૂક્યા છે, શીખી ચૂક્યા છે. તો એ તમારે આંકડા શોધવા જવા પડશે નહીં. એટલે સીધા તમારે અણુભાર શોધવાના છે. તમે જ્યારે આ કામ પૂરું કરી લેશો ત્યારે નેક્સ્ટ લેક્ચરની અંદર એ બધાના અણુભારની હું યાદી તમને આપીશ. એટલે તમારે એ યાદી ટેલી કરી લેવાની છે. બરાબર છે? અને ત્યારબાદ થોડાક બીજા ટિપિકલ એવા એક્ઝામ્પલ્સ આપણે જોઈશું, અને ત્યારબાદ નવા એવા ટોપિકની શરૂઆત કરીશું. ગુડ બાય ફ્રેન્ડ્સ.